નમસ્કાર, વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરામાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે 2 દિવસ પતંગ રસિયાઓ દ્વારા ઉત્તરાયણની મજા માણી। વડોદરામાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે 2 દિવસ પતંગ રસિયાઓ ઉત્તરાયણની મજા માણી। વડોદરામાં 14-15 તારીખના રોજ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં રહીશોએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે 2 દિવસ પતંગની મજા માણી હતી, પણ અમુક વિસ્તારોમાં પવન ન હોવાથી પતંગ રસિયાઓ નારાજગી પણ જોવા મળી હતી। જ્યારે દર સાલની જેમ વડોદરાની ઉત્તરાયણ ખૂબ જ ધામધૂમથી થાય છે। લોકો અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરતથી સ્પેશિયલ ઉત્તરાયણ મનાવવા વડોદરા શહેરમાં આવે છે। ત્યારે આકાશમાં રંગબેરંગી પતંગ નજરે જોવા મળી હતી। લોકો સાંજ પડતા આતિશબાજી, ફટાકડા ફોડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તો આજે તમે કયા વિસ્તારમાં આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? અમે ગાંધીનગર જિલ્લાથી આવ્યા છીએ અને અત્યારે વડોદરામાં છીએ અને આ મારી પહેલી ઉત્તરાયણ છે અહીંયા અને અમને બહુ મજા આવી। ઉત્તરાયણ ખરેખર અહીંયા બહુ મજા આવી અમને। કેવું લાગે છે આજે પતંગ ચગાવી? પતંગ ચગાવીને પછી બહુ મજા આવી। કોણ કોણ આવ્યું છે તમારી સાથે? હું, મારા હસબન્ડ, મારા સાસુ સસરા, અમે બધા આખું ફેમિલી આવ્યા। શું નામ તમારું? મનીષા। તમે આજે ઉત્તરાયણ મનાવવા આવ્યો છો? અમે અત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ અને અમે દર સાલ મહેસાણા તથા ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાંથી પૂરો પરિવાર, દરેક પરિવારના દરેક સભ્યો ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવીએ છીએ અને હરેક વખતે વડોદરા શહેરમાં આજે અકોટા વિસ્તાર છે એ વિસ્તારમાં એટલી જ મજા આવે છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની કે તમે વાત ના કરો। શું નામ તમારું? મારું નામ પ્રિયાંશુ ગોહિલ। Subscribe now and press the bell icon. Never miss an update.